દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો હું કેતો તો કે શિયાળાનું ગુંદો ધંધો કર્યો ને તો જબ્બર એડસ પાછો ખબર છે ને ધંધામ ખોટ ના બેજો જો નકા બેડા તોડી નાખ્યો આવી છે ખોટ આવી છે ઓમાં તમે જેટલા ધંધા લહેન એટલા ગન્ના જોડવાના જ આયા છી ઓમાં આવી ખોટ એમ કેમ તું પેલો આજ તો મુહૂર્ત કર્યું છે હું ખબર પડે હજુ અઠવાડિયે જેવું હેડા ધંધો તાણા ખબર પડે 4 જણો નહીં લઈ ગયો ઓમાંથી 4 જણા તો લઈ ગયો વાત સાચી આ તમારી સાપડો અબ્બા મોઢે ન હોય તો હાથ બાર પારતો કોક વેચાય તમે પાડો ચેરી તો પારું છું ગુંદાયો ગુંદાયો ગઈડી ડોશિયો ને ગુંદી ખવડાવતો હોધા મટી તો લેબડાનો ગુંદ આયો ખબર પડે છે કે નહીં પડતી એટલે લેબડો તો ના કહેવાય બાવળિયાનો કહેવાય એ પાછો દેશી બાવળિયાનો કે પણ જો લેબડાનો લાયો તો લેબડાનું જ કહેવાનું ધંધામ જુઠ્ઠું નહીં બોલવાનું અરે ધંધામાં જૂઠ બોલો ને તો જ ધંધો હેડ પછી લેબડાનો કહીએ ને તો હોટો પડ્યો હવે ખબર નહીં તને હજુ મુહૂર્ત જ કર્યું જુઠ્ઠું બોલવાનું ચાલુ કર્યું તમે ચાલુ કર હાથ પાડ દેજે એ ગુંદ આયો અરકાયા 52 નો ગુંદ આયો મને ન લાગતું નહીં કે આયરો ધંધો આપણે સેટ થાય અલે જુઠ્ઠું બોલીને પૈસા લેવાના છે લાયા હોય 15 કિલો પણ મણના પૈસા લેવાના ઉભા કરવાના હવે તમે હાથ પાડજો એ ગુંદાયો ગયરા ડોહો માટે ગુંદ આયો બરોબર સરપંચ હું કહું છું ઓમય કમાવાના 4-5 હજાર કમાવાના છીએ 1500 નો લાયા છીએ ઓહો ડબલ કરવાના, ડબલ. 4500 રૂપિયા લેવાના ઓમય હું આવી પાછું બાઈક આવે છે બાઈક વાળો તો આવાજ કે ના હોય તો એને કહેશું એ ભાઈ ગુંદાયો કાળુ કાકા સરમ મરીએ ને તો પછી ઢેખાય ના પાડીએ બોલ લે ના તો બોર ચેવડા વેકો ના લે તો પાછું લઈને પાછું ટોપલું ઘેર જવું પડે વાત સાચી એ ગુંદ આયો ઉતાળું બોલ કે થોડું જાવ તો જી ઉતારો બોલ લે પાછો ગોગરો બેહી જાય કે એ ગુંદાયો અસલ ખીટ્ટો મીઠો ગુંદાયો બંધેલો આવ્યો છે નહીં છૂટો લાયા હું કેવું તો ભર્યા તળાવમાંથી કોરો નીકળી ગયો છે આવું બધું ના બોલવાનું આવે પાછું વેચવા આવ્યા હોય ને તો બધું એ બોલવું પડે હે ભાઈ ગુંદાયો અસલ દ્રાક્ષ નાખેલો ગુંદાયો છે ડોહો ને ખરો તો તંદુરસ્તીમાં આવી જાય છે ડોહા હું કહું છું શિયારામ ધંધો અરે હારો છે ઉનાળામાં કેરીઓ વેચવા ના કરીએ શિયારામ ગુંદ વેચવા નહીં જો ચાલી ગયો ને ધંધો કાઢો તો 4 મહિના તો મારો ધાબુ બોધી જાય એવું લાગે છે વાત સાચી પાછા મને પોહલાઈ ના દો તમે અરે આમાં તો પાછી ફોહલાવાની વાત આવે છે હેડવાન કરજે તો પગ ઉપર નહીં બીજું આવી જા ને તો ગામમાં ફરી જા પેલા કૂતરો ભટે વાત સાચી એમાં તો આપણે વેલા ના કરીએ છીએ ઓ કાકા બોલ હું કા તોડી લેવાન છે હા પેચલ પેલા પોછે તળા ગો વાપરીને સ્પેશિયલ ગુણ હાવ સસ્તો ને સારો ખબરાવાનો ડોસ્યો ડોહો ને તો તીધા દાડો ઉભો થઈ જાય ગુણાલ દેવો આપણા પાછળ ગુણ પાછો છપાસો તમાર હોધા દુખતા હોય તો મટી જાય ગુંદ ખો તો માડો છે આખી ભાઈ જેલી છે કે ભાઈ જાય છે ઈધા વધારે ખવડાવવાની જરૂર નહીં તું અમારો ગુંદ કિલો લઈને ખવડાવે ને તો તીધા દાડા ડોશી ચાંદની પોટલી પાણી ઘેર આવે આટકો ચોટી જાય પણ તારે લેવાની તાકાત જોવા પછી પણ તાકાત તો ઘણી છે આખો ડબ્બો ખરીદી લઉં કેટલો લેવો છે ચખડો તો ખબર પડે ઓમો તો ભાઈ લેવો તો લે નક્કી કશું નહીં ચખાડવાના પૈસા નહીં એમાં મેં હાલતા નહીં કાળું આપણે હેડવાન કરજે આપડે મુહૂર્ત થઈ ગયો હતો નહીં આવો 4 જણા તો લીધો છે કાકા હું કહું છું અત્યારે કેવું થઈ ગયું છે ખબર છે અને હું કહું છું આ હાલ લઈ તો લઉં પણ શું થાય ખબર ગુંદમાં આ લેબડાનો હોય તો કળો હેક લાગે છે અરે લેબડો નો ફેરિયા ના લાવી નહીં ફેરિયા એવો આલી તો પછી બીજા વખત તમે ભાજી ના નાખવા મોન બેઠી નાખે એટલા માટે ફેરિયા હોય ને કદી ગદ્દારી કરતા નહીં પ્યોર માલ પણ એવાનો ભાવ પાછો ઘેર નહીં હાલવા આવતા એનો ભાવ હોય એક જણ તો ગદ્દારી કરીને જો સર કચડિયા વાળો તારે લેવો છે કે નહીં લેવો લેવો તો લેવો તમે હેડી ને કરીએ પછી ધંધા મોરું થાય છે પાછું શું ભાવ છે હતા નહીં કિલો ના 750 રૂપિયા આટલો તો બહુ મોંઘો પડે 200-250 રૂપિયા તું રહેવા દે ભાઈ તારો કમ નહીં કાળું હેડવાન કરજે કાકા સમજીને કરવાના તો લઈને કહું કિલો 700 મારી જઈશું 700 માલ દો ઠપકારી મારો તારા માટે 50 ઓછા ભાઈ પછી આ તો નહીં જીરાવડિયાની ની પેલી હરાજી તે ભાવ ઉતરે જાય હું કહું છું હજુ થોડા નેચા ઉતરો તો રહેવા દે ને તો ડોશી નહીં ખવરાય કે બટાકાનો ભાવ કરવા માંડ્યો સરપંચ
નહીં આ તો ડુંગળી બટાકાનો ભાવ કરવાનો સેવામાં તોડવાના હોય લેવો તો કે ના અમે અમારા રસ્તા જતા રહી હું કહું છું કાકા આ ગોંચોઈ લાવો તમે એ ભાઈ તારા પાસે લેવો ને હું ટઈ ટઈ કરી છે કોઈના ધંધા પર પાટો ના મેલાય તારે લેવો તો બોલ ન કમાર તો ઘણા સીધે ગમે તે વેચાઈ જા હા લેડો બરી ખાવાથી કોમ રાખ કે પાડીને પાડાને તારા ઉપર તારા આપું છે પછી હેડન કર કાઢું કાકા ભાઈ કે લેવાનું તો સજ કે મારે ઉતાર ને ભાઈ ઉતરાવો આ તો ભાર કેટલો છે ઓ નહીં ના તો આ તો આખા દાડાની ચોટા પાછી વાત આપણે સાચી તાજો તો ઈ ને કાકા અલ્યા ડબ્બા ભરીને આવી છે કિલોના 500 ના 250 ના 2 કિલોના તું બોલ ને ખાલી ઈમાં ઓછો હાલતો હતો આ હાથ ઉપર ખાલી હાથમાં પકડીને ખબર પડી જાય શું કીધું પાછું ઓછો ના આવે ઉપાડવા કરજે તું હા ઓનો કોમટ લેવાનો નહીં લેવાનો તો તું પૈસા કાઢ નહીં લેવા તો ટાઈમ પાસ કરે તો ડબ્બો કાઢી નાલ દેજે કિલો કાઢ દે કિલો કાઢી નાલ દે પૈસા આલવા કરજે ચલા હા કે તું 50 છે 700 રૂપિયા આલી દે હું કહું છું 500 ના મેરાવો રાખો રવા દે આલવા કરજે રવા દે ને લાવ સમજી જો અલા છોકરોને રાજી કરવાનો તો 50 હો હું ના જોવાનું ફટ લેતા ગાડી નાલ દઈએ આ તમારા માટે એટલાથી તે ઘેર હાલો આવીએ છીએ એટલું નથી વિચારતા લો કાકા 50 વધ ઉપરાવજો સરપંચ તમે કહું છું ભરકો કાકા હાલ ગમમાં મોડો થયો તો 50 થોડા સમજી જો તો એનાથી ઓછા નહીં કર્યા 50 હા લે ના આલુ શું ડબ્બો કાઢું છું મોયથી મેલ કાઢ દીધું દેતા ચલા કીધા 700 રૂપિયા નહીં વધારાના કીધા બહ 700 થઈ ગયા પણ ભર્યો યાદ આવ્યું માર ડોશીને પૂછ્યા પાવ ભરવાન કરજો હું નતો ભરવાન કહેતો. કરજો તું તારું કોમ જ નહીં હા લે ને પણ આ તો તારા દિવસ શેતાળના જ વાત છે 500 નો ડબ્બો છે તે અંદર ખસ ના બધું નાખેલું છે અલા મોય પેલો ઘંટોળો લવિંગ ને બધું આવે છે એનો ભાવ છે લેવો તો લે નકર પાછું કશું રે કાઢું લાવો તો હેડવાન કરજે ઉપર લે હેડ હા યાર ઉપરા તને નાખે. કાકા ધંધો હારો થયો ગમમાં ધંધો તો થાય જ કે અસલ માલ વેચીએ છીએ નહીં પેલો ડુપ્લિકેટ લઈને આયા હા ખાઈને જોઈ દઉં છું પછી આવજે બે દાડા ચેરે કોમ થઈ ગયું છે સરપંચ રાખવા ના દેવાય ચોપ મોય દાદાજી ઠોચ્યું નહીં વાત સાચી છે કારણ પછી તું કોઈ ચખાડવાની વાત જ નહીં કરવાની ઓમો આ તો વિનગર બાજુ છો તે ભૂન બધાઈ આવો ના હોય તો પેલો છોકરો ના બહેરણ ના ડોચો બધા ખવડાવો ને તે શિયાળાનો ગુણ તો બહુ સારો તમે કહું ઠેલી લઈને હેડ્યો છું તે ગુણ બધેલ બધો લેતા આપણે જવું ને પણ ડોહાને ખવડાવો તો બોલો કાકા બોલો ગુણ ભાવ રાખ્યો છે ગુંડો ભાવ કહી દેજો સરપંચ 800 રૂપિયા હા તો બહુ મૂઘો કહેવાય તમારો કોમ નહીં ખાવાનો સાહેબ અમારો કોમ નહીં ખાવાનો આ શિયાળો આવવાનો એટલે મન ને મન ઠોચી જઈએ છીએ અમે તો ઘેર બેઠા ખવડાવવા આવીએ છીએ હા 800 રૂપિયા ખરેખતા નહીં એમ જ કેવું પડે કે અમાર તો આ તો આ વર્ષે નહીં બંધાય ને હું તો દર વર્ષે મન બંધાઈ દઉં છોકરો ડોચા બધા ગમે તેમ ખોય લેવો છે લેવો તો છે પણ થોડો ભાવ વેચબી કરો તો લઈ લઉં 10 કિલો લેવાનો છે અમાર તો કાકા પણ અંદર જીમ બી એવો વેરો હી તમે એક વખત ખાઓ ને તો બીજી વખત અમને રોકવા આવશો એ તો ભાઈ તું ફેર્યો છે એટલે સાચી વાત કહું અત્યારે ડાલડા જી વાળા કેટલાય આવી છે પાછા માર બોય પાછું આવું ભેદ છે ના જો બોય હું છે ખઈખત છે કંઠોળો છે આદુ છે કુબી છે ફૂલ વેવર બધું જ મોય નાખેલું છે પાછું એ તો બધી વાત સાચી છે તાય બધા વેચવા વાળા હિંમત કોઈ છે થોડો ચખાડો તો લઈ લઉં હમણાં હાલ અમારા પાસે રહી સિસ્ટમ નહીં ખેતરવાળા ધંધા કરવા એમાં ફૂલેવર તો ગુંદમો આવા આવી તમે સરપંચ આમ લોચા મારો તો છો કાકા ઉતાળમાં બોલાઈ ગયું પેલી ખઈખઈસ ના જગ્યાએ ફુલેવર થઈ ગયું પાછું ઉતારજો જોઈએ તો ખરા કેવો છે ભાઈ લઈ લઉં પણ ચખાડવાની સિસ્ટમ અમારમાં નહીં રહ્યો અલે ચાખો તો નહીં પણ જોવો તો પડે ગુણ કેવો છે આ તો હકાય બાવન ના થાય કેટલાય આવી છે ખાલી બે કાલ લીધો ને ખાલી ખબર પડે હાર ઉતરાવાળો તો ભમી તો નહીં જો મેં પાછું આ તો મેક તો હારી આવે છે ડબ્બો વાકેલો જતો હોય તું તો લીધો ને તાર પતા ને તું નહીં કરવું ભાઈ વધારાનું નહીં ભાઈ હંગાત આવજે બસ તને ખબર નહીં આપણા ગુણ મેકતા નહીં હારા. કંઠોળાની બરોબર આવે છે ને ઓ વાહ લેવો હોય ને પતાવો સાલ ગયો 50 નહીં હું તો 600 હાલ દઉં કિલો એ ઘર ભાવ એ તો અમાર મુરીદ ને એકરે છે સસોમ તો તું હેડવાન કર ને એ ગોંદ આયો ગોંદ હાઈ ધંધો કરીએ ને તો લઈ લેવા દે વિના કરતો તો ભાડું પાછું ખર્ચવું જ પડશે
એના ઓ કાકા ઉભા રહો કાકા લેવો હોય તો પછી વ્યવસ્થિત બોલવા રાખો આવું કોળા ફળ બોલશો તો થોડો અમારી વેપાર કરજો લઈ લાવ વેળા તાણ આવી લઈ લેશો ઉતારું તો રગ ઉતાર સરપંચ अब आया ना ऊंट पहाड़ के नीचे એ તો બધું હોય કળા તું વેપાર કર व्यापार तो करू છું આ તો અમુક વિના કરતો તો પણ હોય કન તમે હમાય ને ભાડું ના કરે તું પણ એટલે લઈ લેવું કાકા એક વાત ઓપડો છો તમે સ્પેશિયલ લેવા જો છો ગુંદ લેવા જ જતો તો ખર્ચો કેટલો થશે તમને ખબર નહીં ખર્ચો તો થાય હું દર વર્ષે બંધાવ છું એટલે મને ખબર હોય 10 રૂપિયા આવડા નહીં ગાલો ઇના મોન આલો રાજી થઈ મેલ લે દે मेल दे पैसा गणी नालवा करोड़ो તમે પૈસા તો માલ પેલા પછી પૈસા ઘેર થી કમ્પ્લીટ કરીને જ લાવીએ 2 કિલો નો કાકા ડબો છે 2 કિલો નો કમ્પ્લીટ છે ને 2 કિલો નો જોગીન કરો છો લે 10 ગ્રામ એવું ના લે મે કેટલા થયા 2 કિલો ના 2 કિલો ના 700 રૂપિયા છે 400 રૂપિયા લીધો વધારાનો રૂપિયો તમારો અમાર જોતો નહીં સબ કાઢું વાત સાચી મજૂરી નું જ ખાવાનું હો સારા તો સારું ના એ અમાર પાસે સિસ્ટમ નહીં એ બધા પહેલા ધંધા કરતા 1300 બંધ કરી દીધા કાકા 400 રૂપિયા થશે માથાકૂટ કરશો ને અમારે હજી તો ધંધો કરવાનો છે આવડે છે ગણતા લે થઈ રે ને આ તો સરપંચ નું લેવાનું આપડે તો 12મી ભણ્યો છું સહી 1100 આલીને ઊભું રહેવાનું જો 500 1000 1100 થયા 1100 થયા હવે જેટલી આલવાની એક જ ને ત્રણ આલો તું ત્રણ વાઘ સાપ પાબા દો કાળું આવડે છે ડોશીએ રાતે શીખવાડ્યું હા 1200 આલ દઉં છું તમે ડબો આલવાન કરજો નહીં લેવા લો ડબો આલવાન કરજો તમે તો બહુ કાઢો છો વ્યાપાર જ નહીં કરો નહીં વેપાર કરો લઈ લેન કરે ના હોય તો લે પકડો ગણજો હો પાછા ભૂલ ના પડે રાતે ડોશીએ સરવાળા બધા મારીને પેક કર્યો છે તને ખબર ના ગણી નાખજો એક વખત હાથ મારજો આ તો પાછી નહીં ચોટી જાય તો એકાદી ઓહો. બરોબર છે ને 200 આપવાન કરજો તમે 200 તમ લાવજો 12 રૂપિયા આલ્યા હી તમે જો પકડો ને નહીં લેવા ગો આપણે વ્યાપાર જ નહીં કરો 1200 તો લેવાનું કાકા જબર કાઢા છો પાછા તમે કાઢા તો થવું તો આલવાન કરો અમારાથી તો ધંધો કરવાનો છે લે ને 200 બહુ કાઢા છો તમે તો 100 રૂપિયા વધારાનો લીધો છે લેવા મારે હવે જવું નહીં પણ વિના જવું કોઈ બીજું હોય તો કેજો પાછો ગામમાં જો વેચાઈ જાય તમારો ડબ્બો આખો ગામ કેવડું છે ગામ તો મોટું છે હોય છે નામ જઈએ ને લઈ કન ઘર આવશી કન લઈ લેશી પેલા ઠાકોર નો વા બતાવો ને ઠાકોર જ છે બધો તો બરોબર કાળા હેકન કરજી આવું વધારે વધો નહીં સરપંચ હા હા જો તાળ હા આવજો ઓય હારું એ ગુંદ આયો ગુંદ જવા દે મારે સસ્તો પડ્યો છે હા જોયો સદાબાનો હાથ કેવો છે વાત સાચી આ તો કોણ થઈ ગયું છે કોમ થઈ નહીં થઈ ગયું એમ કે તાણ હજી તો વાહમાં તો બેઠા નહીં ગુદો ભરાઈ ગયો ખબર છે ને હજુ તો બાર ને બાર રે ને ગુંદ વેકાઈ ગયો આપણો માલ કેવો છે તને ખબર નહીં પેલાથી પ્યોર માલ આવો આપણો હા ઓહો આમ ડોચો ખોલ ને શિયાળાની તો તીધા દાડો કૂદકા મારી બાજી તને ખબર છે ને આપણો સાચી. ગુંદી કહેવાય વધારે કાઠું ના પડે ના હોય તો એક હાથ પર તો છે ઘરાઈ ગયું છે એ ગુંદ આયો ગુંદ એક ખટ્ટી મીઠો ગુંદાયો શિયાળાનો તો બાવરિયા પર દેખાય બીજો વ્યંજન આવે તો અરે તું તો ઘોડિયા જેવી વાત કરી એનો ગુંદ તો આપણા પાસે ડફળો ખવડાવે ખબર નહીં તો તને મોય ભેગ કરી દઈએ કોને ખબર પડવાનું છે રાખ બોલ નહીં ડોચ્યો તો કાં તો સોણ પડતો તો ખબર પડે તો પાછો તપેલો ખાવા પડી છૂટો આપણો દેખાય તો સી હો એ ગુંદાયો એ ગુંદ આયો ડોહા ડોસો નો ગુંદ એ ગુંદાયો ગુંદ કટ મીઠા ગુંદ એક વખત ખાશો તો બાર ખાશો હું હાથ જોયું? હાથ પર શિખર દેવલી ડેકલા લાગે છે કાળું વ્યાપાર યાર નહીં કરી કા દઈએ. વેપાર થયો નહીં પાછો ઉષા કાકા હે? એ તો તા થોડો ના આવે તો કૂતરો બુતરો કહેતો જ નહીં કા કૂતરો જ દઈ નું કરી બોલો આ કાકા ને બોલો વગર વાપરીને ટોકો પાડ્યો ગુંદ લાયા છીએ ડોચ્ચો બચ્ચો કોઈ મોદું હોય ડોહો મોદો હોય ને અમારો ગુંદાળી સો ખાઈ જાય ને તો સીધા દાડો પાળિયો નાખતો થઈ જાય માણસ માં ડોહી તઈન દાજ મોદી પડી છે એના માટે તે ઘેર આયા છીએ દવા લઈ કેવું ભાવ કરે ગુંદો કહી દો કા ડોહો કોઈ જાજુ કીધા જેવું નહીં ને ના પાડ્યો છે ના ડોશી મોદી અલા સાપરા રતો ને તો હળા 700 લેખ છે પણ ડોશી મોદી સાલ છે હળા 700 રૂપિયા કિલો ચમચી જાય ઓર છે આટલો કોઈ ભાવ તો ભાડું છે
આપણે તો કચાઈયાનો ભાવ નહીં હોય કાકા અરે કચરિયામાં નોમો તો રાત દાડાનો ફેર હોય છે પાછો કચારીઓ ઢીલો ઢાસ આવે આ તો કાઠો આવે ગુણ આ એક વખત તમે ખો ને હા તો તમે કશું કેવું નહીં રવા દે ઓને કશું તો ખાઈ લાવ કે દે ના મેર આવે બધા ધંધા જ નહીં કરતા અમે કાકા અમારા પાસે રે સિસ્ટમ નહીં તમ કાકા સિસ્ટમ રાખતા નહીં આવી છે તમે અમારા પાસે રે સિસ્ટમ નહીં એટલે ના પાડી એમાં કોઈ જોધર જેવી વાત છે જો તમે રે ને આવતા ખવડાવવાનું કયો હવે 100 ગ્રાહક ખાઈ જોય તો અમાર તો કિલો તો એમ નામ જતો રાખા અમાર નફો તો ઈમોની બહુ તખડામ જ ના થાય કાકા ખવડાવ ઉપર થોડું હો કાકા માથાકૂટ નહીં કરતા વેપાર કરવા આયા છીએ ગુંદી દો પાછો ત્યાં નું હમણાં તો પેલા ખેતરમાં એકણા મોકલે આ બધા ગુંદ લાયા છે ગુંદ ગુંદ લેના આય ઓ લેવો ઉતરાવા તો ખરા ભારે મરું છું અરે પાછો ભૂલી ગયો પાછો કાકા લેવો તો બતાવીએ ને કે પછી અમાર ઘણો ટાઈમ તો નીકળી જઈએ બસ લેવાનું છે કાકા ડોસી મોદી છે અઠવાડિયાથી એવું કરવાનું એક તો તે લાવો હળા છો હો બતાવ ખરા બતાવવાના બધા પૈસા તો છે અમાર પાસે સિસ્ટમ જ એવી છે અમે કાઈ વધારે બગાડતા જ નહીં છે ગોમથી ચી આય કે જો અરે ભાઈ તારા ગોમનું તો નોમનું લેવાનું લેવો તો હા કે ને કે મેં તો અમારા રસ્તા થઈ ગઈ પેલા જોવો તો પડે કે એને ના લેવાય તમ કદી ગુંદ આવડો મોટો છે તારનો ગુંદ જ નહીં તો પેલો બાવળિયો રો જા તો યાર ગટિયો જેવો છે ખાધા પણ જોવો જ પડે પેલા મફત પૈસા આવે છે પૈસા મફત નહીં આવતા તારી વાત સાચી પણ અમે સિસ્ટમ આ બધી નહીં રાખતા કાકા એક કામ કરો ખાવા તો લેવું નહીં ઉતરેણ આવો બરાબર એ ગુંદારો પતંગ વધવા થાય મારતો ઓ બરાબર છે ડોહલા આ હાયરો મોણસોનો ગુંદ હોજ કરવાનો છે એ નહીં પેલા પતંગનું ઠીકરું દેવાનું કાવતાળીઓ બોલતા હોય ને તો રવા દે કાળો ના તો આપણે હેડવાન કરજે શું કેવું બગાત આ તો જફા ભી કરી છી જફા લઈ લે કે ખાવાનું ખાવાનું હતું શિયાળા પણ પેલી શેરોટે લાંબી ના પડે તો 5 રૂપિયાની વાત લેવો છે પછી અમે હેડે લેવો છે કાકા કેટલો લેવો છે કેટલા પડે છે એમ કયો ને બધાનું લેવાનો 1000 નો હાલ દી 1000 ની ગેદારી કાળો એક કામ કર કેટલા આવશે કે મને તો ખબર નહીં પડતી કેટલો પેલો 800 ગ્રામ નો ડબ્બો રહ્યો ને આપી દેજે તાળી દે એક ડબ્બા રાખો તે સ્પેશિયલ ડબ્બા નહીં ચોખા બોખવાની પાછી વાર થાય ને ચપલો હગવા જવું નહીં ડબ્બા જ રાખીએ છીએ અમે રાતી પેક કરી દે ને તારા વેચવા નીકળી પડીએ કાળા આપણે ઉઠાવણ કરજે બરાબર લેવાનો છે થોડો હાલો મને ના આવે લે હા 200 રૂપિયા ના હાલો લેવા દે ના આવે મેક જ ના આવે 200 ની તો અરે 200 ની તો મેકાઈ ના આવે પછી પેલી ઊન ખસ ઘંટોળો એ બધો તો જો પાછો મારા ખાવા નહીં લેવાનો કીધું જ ખરો તમને અરે બહન તો ભઈલા ના આવે તું ખોટી માથાકૂટ કરી રહ્યો છે 1 કિલો નો ડબ્બો પડ્યો છે ભાઈ છે થોડો હું નહીં આલું લેવર લઈ લેજો કહી દીધું ખાવા કરજે કિલો નો જ પડ્યો છે એક પડ્યો છે વેપાર કરી લેવ લઈને આલે ઓય જો ઉપરાયો એટલે આયો ગુણ લે લે ગુણ બાબુલા માથા પાડે લાગે હેડવાન કરશું કશું પટી જો કે માલ પટી જો કાકા પટી જો ઓ લઈને આયા તા પટી ગયો ગુંદ લઈને આવ્યા તા શિયાળાનો ઓય આબાને ગુંદ મુંદ લઈને આય કાન હા નહીં આવીએ ને કરવા કરજો નહીં આવીએ કી આ ગુંદ ખાઈ તો છોકરા શરદીઓ થઈ જાય બધી પહેલા વખત આઈમો તો શરદી થઈ જાય છે તો શિયાળો હોય ને તો બધુંય થાય અત્યારે કોકના પણ પૈસા નો છોકરો ને હાકો ના ખાવા કાકા પહેલા વખત આવ્યા છીએ નહીં આબાના રસ્તા હોય ચાટા બાર આબાનું જ નહીં કાન નહીં આવીએ કાકા એડવાન્સ કરો તાન ફરેલો આયો સકુ પાછો આય વાત સાચી આ દારૂડિયા જેવો લાગે છે હા લગી થોડો આઘો હોમો મળ્યો હોત ને તો આલો બે ચંપલ આ એકન આયા બીજો કે દાતો ને મારા આડુ લેવા પછી ટોટિયા ભાઈ કાઢ્યો બાબુરા ચમ બોલબો કરી છે તો કોઈ ગુંદવાળા થી વાત કરી નહીં બોલવાનું અલે એ તો ધંધો કરવા આવે બાબુલા ના બા જોયો એકન તારા કે નહીં નકા આબાને કહી દીધું જો તાકે તજી ભાઈ નહીં આવતા અમે તો વેપાર કરવા આઈએ મોય ના પાડી હું આઈએ જો આ પટી જા ને નંબર વાળા ફોન કરી દિયો હાલ જ એ તો અમે અઠવાડિયે ઓટો મારીએ છીએ આવા તું છે નંબર તમારો છે ને આપણો જ છે ફોન કરી દિયો હું આ મારો ના ઓનો છે બે નંબર છે આપડા ઓ અધને તો ધર્મ ચલા કે પાછો ખરાબ તો બોડા લસેલો રહ્યો કે નહીં એ ઓનો નંબર અને આ કારો લસેલો નંબર મારો છે ઓ અધને હું બોડાને ફોન કરી દિયો આપણે તો સન ફોન કરતા આવડે છે આમાં નહીં સગનલાલ કારીગર છે શું છે ઓ આ છે ફોન કરતા કરી દેવ સદા બોડા કાકા હું કહું છું તમારા કોમ તો ગોમ સખત જડવાળો છે ધંધોય કરવા ના આવે આવજો તમે ત્યાં એ તો દારૂ તો હોય ને બોલી જોય તમારા ગોમના કોઈ સંસ્કાર જ નહીં કોઈ સંસ્કાર જ નહીં ઉભીડ હોય એ તો કશું પછી આવલ્યા એ બાબુલા તું કાકા આવજો તો અંકીએ છીએ તારો ફોન કરી દિયો તમે વરી હેડતા એ નહીં તો સારું લાગે તો આવીશું કાળો આલા ગોમમાં મને લાગતું નહીં કે આપણો બીજા વખત ગુંદ લઈને આવાય વાત સાચી દારૂડિયા આઈને પૈસા પરાયેલો તું કરવાનું તો શરૂ અમે બતાય ચોખ્ખું ચોખ્ખું ગુંદ ઠોચ્યો છે બાવળિયાનો તો ઠોચ્યો છે
લેબડાનો હતો એ તો હેડવાન કરી દે તું રોજ કરવો નહીં આ ગમો